હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અત્યારુ અને આપનું સ્વાગત છે મિહિર્સ માઇક અ પોડકાસ્ટ જર્નીમાં. આજે આપણે એક ખાસ મહેમાનને મળવા જઈ રહ્યા છે. તો એના પહેલા આપણે જાણીશું કે આપણા ગુજરાતની જે સંસ્કૃતિ છે, જે વારસો છે, તેને ટકાવી રાખવા ઘણા બધા લોકો પ્રયાસ કરતા હોય છે અને તે અલગ અલગ દુનિયાના અલગ અલગ ખૂણામાં આ પ્રયાસ જારી રાખતા હોય છે. આપણા ગુજરાતી કલ્ચરને દુનિયાના ઘણા બધા હિસ્સામાં લોકોએ જાળવી રાખ્યું છે અને આમાં મહત્વનો ભાગ ભજવે છે આપણા ગુજરાતી કલાકારો, જેમ કે ગુજરાતી સિંગર, ગુજરાતી ફિલ્મ મેકર્સ, ઘણા બધા ગુજરાતી કન્ટેન્ટ ક્રિએટર્સ જે આપણા ગુજરાતી વારસાને હજુ પણ સાચવી રાખ્યો છે અને આગળ ફેલાવી રહ્યા છે. તો આજે આપણે એવા જ એક ગેસ્ટને મળવા જઈ રહ્યા છે. તો જાણીએ શું કરે છે એક ગુજરાતી વારસાને જાળવી રાખવા અને કેવી રીતે વધારે છે આપણી ગુજરાતી સંસ્કૃતિને દુનિયાભરમાં. હંગો હંગો વીછડો કાળો ભમર વીછડો હંગો હંગો વીછડો કરડ્યો માં વીછડો હંગો હંગો વીછડો કાળો ભમર વીછડો હંગો હંગો વીછડો કરડ્યો માં વીછડો. હેલો ગાઈઝ, હું છું હિમાલી જોશી અને તમે મને ઓળખો છો એવી રીતે. હું છું સિંગર, રાઇટર, કમ્પોઝર, વિડીયો ડિરેક્ટર. હાલ મારા ગરબા ઘણા ફેમસ થઈ રહ્યા છે અને સૌથી વધારે વાકે છે માતાજીના મઠમાં, જેમ કે પાવાગઢ, ચોટીલા, અંબાજીમાં. અત્યારે કુમકુમ કેરા પગલે 5 મિલિયન વ્યૂઝ થયા, એના માટે થેન્ક યુ સો મચ. અપકમિંગ પ્રોજેક્ટ્સમાં હું અત્યારે ઓસ્ટ્રેલિયા ટૂરમાં છું, ત્યાર પછી યુકે ટૂર અને મેબી કદાચ યુએસ પણ જઈશ. અને જલ્દીમાં જલ્દી બહુ જ બધા આલ્બમ્સની સાથે હું સરપ્રાઇઝીસની સાથે આવવાની છું. હેલો દોસ્તો, તો આપણા સાથે છે અત્યારે હિમાલી જોશી, જેને તમને યુટ્યુબ પર જોયા હશે. તો વેલકમ હિમાલી. થેન્ક યુ. હું તમારા સાથે શરૂઆતમાં એવું જાણવા માંગીશ કે તમે આ જર્ની સ્ટાર્ટ ક્યારથી કરી? જર્ની સ્ટાર્ટ એકચ્યુઅલમાં કરી હોય તો આઈ થિંક કોવિડ પછી. ઓકે. એટલે કહી શકાય કે એની પહેલા ઘણી બધી વસ્તુઓમાં એક્સપેરિમેન્ટ કર્યું છે, પણ કોવિડ પછી એવું થયું કે નહીં, અહીંયાથી જ મ્યુઝિક સ્ટાર્ટ કરવું જોઈએ. ઓકે. તો તમને ક્યારે એવું લાગ્યું કે હું સિંગિંગ કરી શકીશ? સિંગિંગ કરી શકીશ એવું કોઈ પર્ટિક્યુલર એવું કોઈ ડે નથી કે અહીંયાથી લાગ્યું કે હા આજથી ફીલ થાય છે કે સિંગિંગ સ્ટાર્ટ કર્યું. કારણ કે ઘરે પણ થોડોક એવો જ વાતાવરણ છે સિંગિંગ માટે, અને કશું પણ કરવું હોય તો ઘરેથી ક્યારે કોઈ વસ્તુમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. રાઈટ. પણ હા, એવું કહી શકીશ કે કોવિડ પછી જ્યારે મેં મારા પોતાના સોંગ્સ લખવાના શરૂ કર્યા, કમ્પોઝિશન કરવાનું શરૂ કર્યું, અને જ્યારે પહેલું આલ્બમ જે એકચ્યુઅલી કહી શકાય ને કે બોલિવૂડ વાળું પણ નથી કે નથી કોઈ ગુજરાતી ગઝલ ટાઈપનું, મારું પોતાનું જ જ્યારે પહેલું સોંગ યુટ્યુબ પર મૂક્યું ને ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો કે બહુ જ સરસ તમારું રાઇટિંગ છે, કમ્પોઝિશન સારું છે, સોંગ બહુ સરસ છે. તો ત્યારથી હા એવું કહી શકાય કે એના ઉપર વધારે વર્ક કરવાની મજા આવી. ઓકે. તો ફર્સ્ટ ટાઈમ તમે કયું સોંગ ગાવ્યું હતું? ફર્સ્ટ ટાઈમ તમારું સોંગ જે આવ્યું? પહેલું સોંગ જે મેં લખ્યું હતું એકચ્યુઅલી હું જેના માટે ફેમસ છું ગરબા માટે, તો માતાજીનું સોંગ ગાયું હતું અને એ જ લખ્યું હતું. ઓકે. સો અત્યારે સિંગિંગની જો વાત કરીએ ને તો ગુજરાતમાં અને ગુજરાતની બહાર અત્યારે એવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયા આવ્યા પછી ઘણા બધા લોકો પોતાની જાતે લખીને ગાતા હોય છે, પણ એમાં ઘણીવાર એવું થઈ જાય છે તે સોંગ જે એમણે વિચાર્યું છે કે સોંગ બહુ સરસ હશે કે લોકોને ગમશે, પણ એનું બિલકુલ ઉલટું થઈ જાય છે. તો તમને એવી બીક ના લાગી કે હું જ્યારે સોંગ? ઘણીવાર એવું થાય. અને જ્યારે લખ્યું હોય, કમ્પોઝિશન બનાવ્યું હોય તો મને પોતાને એવું લાગે કે બહુ જ સરસ છે. અને જે મારા જે વર્તુળમાં છે, એટલે કહીએ ને ફ્રેન્ડ સર્કલમાં અને આપણા ફેમિલીમાં બધાને બતાવીએ તો એમને એવું થાય કે હા સરસ છે, બીકોઝ એ લોકો તમારી સાથે અટેચ છે. સો એ તમારું મોરલ તોડવા ના માંગતા હોય એટલે એવું કે હા સરસ છે. પણ એવી ઈચ્છા થાય મને પણ કે આ સોંગને બહુ જબરજસ્ત પ્રતિસાદ મળશે, તો ત્યાં ક્યાંક નથી મળતો. અને ક્યારેક એવું લાગે કે હા સોંગ તો ઓકે છે, ત્યાં અચાનકથી એમ કે બહુ જ સરસ છે, લાઇક્સ, કોમેન્ટ એટલી બધી ઢગલો આવે. સો કોને કેટલું ગમશે ને એ ખરેખર ડિસાઈડ કરવું બહુ અઘરું છે. ઓકે. એક સ્પેશિયલી સિંગિંગ ડિપાર્ટમેન્ટની જો આપણે વાત કરીએ કે તમે અત્યારે સિંગિંગ કરો છો, મ્યુઝિક થી જોડાયેલા છો, તો અત્યારે જોવા જઈએ ને તો ઘણી બધી જગ્યાએ એવા સોંગ્સ આવે છે ને કે તમને જોતા એવું લાગે કે એ ડેરિંગ કહેવાય કે લગભગ એ લોકો શું કહેવાય કે આપણે એકલામાં પણ ના ગાઈએ ને એ લોકો વિડીયો બનાવીને મૂકે છે. તો તમને શું લાગે છે કે આ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને કઈક ઇફેક્ટ થઈ રહી છે કે લોકોને આમ એવું લાગી રહ્યું હોય કે કોઈ પણ હવે તો સોંગ ગાઈ લે છે? હા, એટલે વાત
તો તમારી બહુ સાચી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે બધા માટે એકચ્યુઅલી ઓપન છે, એમાં કોઈ ક્રાઇટેરિયા નથી. તો જેને પણ જે ઈચ્છા થાય છે એ ગાઈ લે છે, જેને જે ઈચ્છા થાય છે એ બનાવી લે છે. અને સાચું કહું તો લોકો એમના પોતાના જીવનમાં એટલા કંટાળી ગયા છે, ફ્રસ્ટ્રેશનમાં છે, એમના વર્કથી એટલા ફ્રસ્ટ્રેશનમાં છે કે બીજા બધા બહુ બધા એલિમેન્ટ્સ કામ કરતા હોય છે. તો ઘણી વખત એવું હોય કે બહુ સારામાં સારું કમ્પોઝિશન જે રાગ બેઝ છે, જેના ઉપર એકચ્યુઅલી મહેનત કરવામાં આવી છે, એને તમે બહુ જ ઓછી લાઇક્સ તમે જોશો કે કોમેન્ટ હશે, લાઈક હશે કે શેર હશે. પણ જે આ ટાઈપના ફની વિડીયોઝ હોય છે કે ફની સોંગ હોય છે એને મિલિયન્સ ઓફ વ્યૂ છે. વાય? કારણ કે પીપલ આર ફ્રસ્ટ્રેટેડ, દે વોન્ટ એન્ટરટેનમેન્ટ ઓનલી. સો હા, જે લોકો મ્યુઝિક ફિલ્ડથી છે તો એ લોકો કદાચ પેલી વસ્તુ વધારે એલિમેન્ટ વધારે જોશે, અને જે લોકોને એન્ટરટેનમેન્ટ જ જોઈએ છે તો એ લોકો માટે કોઈ એવી કેટેગરી તો એઝ પર ધીસ સિનેરિયો આપણે એવું વિચારી શકીએ કે આપણે આવા સોંગ બનાવવા જોઈએ? ના, બનાવવા જોઈએ એના કરતા હું એક જ વસ્તુ કહીશ કે હરેક વસ્તુમાં એનું આખું વર્લ્ડ છે. મ્યુઝિક એક આખો મોટો દરિયો કહીએ ને એવું છે, કાં તો એક આખું મોટું એટલું આકાશ છે, યુનિવર્સ છે કે એના બહુ જ બધા પાર્ટ છે. અને મ્યુઝિક તમને સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ ફ્લેવર આપતું રહે છે. જેમ કે તમે સવારે ઉઠો તો એક ભજનનો ફ્લેવર ઓટોમેટિકલી તમારા માઇન્ડમાં વાગતો હોય, કે એક ફ્લૂટ વાગતી હોય, કે એક દીવાનું પણ તમે જોતા હશો તો તમે ઓટોમેટિકલી ફીલ કરશો, મ્યુઝિક ફીલ કરશો સવારથી લઈને રાત સુધી. રાત્રે કદાચ તમને એવું થાય કે ફ્રેન્ડ જોડે બેસીને ઢીચક ઢીચક ટાઈપ ઓફ કરીએ, તો એમાં એક ભજનનું એક એલિમેન્ટ છે, એક ડાન્સનું એલિમેન્ટ છે. ક્યારેક કોઈક મૂડ ડાઉન થઈ ગયો તો તમને સેડ એલિમેન્ટ આવી જાય છે, કાં તો એક રોમેન્ટિક, કાં તો બસ પોતાના માટે પણ કે આજે તો હું આ વર્ક કરીને જ રહીશ, તો એને એક મોટિવેશનલ મ્યુઝિક પણ છે. તો મ્યુઝિકના બહુ જ બધા વેરિએશન છે અને આખા દિવસમાં આપણે એમાંથી ક્યાંક ને ક્યાંકથી તો પાસ થઈ જ છે. મ્યુઝિક પર્ટિક્યુલર એક વસ્તુ નથી. યસ, મ્યુઝિક એ આપણા માટે એઝ અ થેરપી કહી શકાય. ક્વેશ્ચન એવો છે કે ગુજરાતની જે કલ્ચર છે એ ગરબામાં છુપાયેલું છે. એ આપણે નવરાત્રીમાં ગરબા થાય છે, આપણું સાંસ્કૃતિક આપણા જે શું કહેવાય તબલા, ઢોલક, આ બધી જે વસ્તુ છે ને ગરબામાં વધારે સારી લાગે. પરંતુ હવે જેવી ગુજરાતીમાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ને, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ધીરે ધીરે વેરિએશન્સ આવી રહ્યા છે. હમણાં એક ગુજરાતી મૂવી આવ્યું, તેમાં એક આઇટમ સોંગ ગુજરાતી બનાવવામાં આવ્યું. તો તમને શું લાગે છે કે આપણે ગુજરાતને પહેલા રેપ્રેઝેન્ટ કરી રહ્યા છે ગરબા આધ્યાત્મક રીતે, ને ગુજરાતી લેંગ્વેજમાં આવું મ્યુઝિક પ્રેઝન્ટ થઈ રહ્યું છે? તમને શું લાગે છે કે એ વારસો ખોઈ રહ્યા છે આપણે ધીરે ધીરે? એકચ્યુઅલી કહીએ ને કે સમય સંજોગો પ્રમાણે પરિવર્તન જરૂરી જ છે. હવે એ પરિવર્તનને તમે કેટલા પોઝિટિવ વેમાં લઈ જાઓ છો ને કેટલા નેગેટિવ વેમાં લઈ જાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે તમે કીધું કે ગુજરાતી લોકો કે ગુજરાતી કલ્ચર ગરબાથી જ વખણાય છે, તો બોલિવૂડ મૂવીઝમાં પણ હવે ગુજરાતી સોંગ્સને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે ગરબા પણ એમાં કંઈક ને કંઈક જગ્યાએ એ લોકો રાખે જ છે, સેટ કરે છે, બીકોઝ ગુજરાતી ઓડિયન્સ હ્યુજ છે, હ્યુજ. હવે સેમ વસ્તુ જ્યારે ગુજરાતી કોઈ વસ્તુ આપણે બનાવીએ છીએ, મૂવી બનાવીએ છીએ કે સિરીઝ બનાવીએ છીએ, તો હજુ આપણાને પણ એમ છે કે વધારે લોકો એની જોડે કનેક્ટ થાય, તો જેથી કરીને જે નોન ગુજરાતી છે એ લોકોનું શું ફ્લેવર હોઈ શકે. તો કદાચ એવું બની શકે કે એક તડકો નાખવા માટે આ વસ્તુ કરી હોય, પણ રિપ્રેઝન્ટ તો આપણે આપણા ગુજરાતી કલ્ચરને બહુ સારી રીતે કરીએ છીએ. ઓકે, વન મોર ક્વેશ્ચન અબાઉટ ગરબા. ગરબામાં ગુજરાતી ગરબા મોસ્ટલી માતાજી ના રિલેટેડ હોય છે, એક ટાઈપનું કહેવાય ને કે આરાધના માતાજીની. તો હવે એમાં આપણે એવું પણ વેરિએશન જોયું છે કે જેમાં લોકો બોલિવૂડ મ્યુઝિક પર ગરબા કરતા હોય છે. તમને કેટલું યોગ્ય લાગે છે? એટલે તમે આ જયારે બોલ્યા ને કે તમને કેટલું યોગ્ય લાગે છે, એટલે મને પેલું મીમ્સ યાદ આવે છે કે ના અયોગ્ય છે, હું માનું છું. રાઈટ. એટલે સી યોગ્ય અયોગ્ય અગેન, કે હું કોઈક એવી પર્ટિક્યુલર વ્યક્તિ નથી કે જેની ઉપર સ્ટેમ્પ કરી શકું કે આ અયોગ્ય છે ને આ યોગ્ય છે. પણ અગર મારા મતે એવું કહેવા જઈએ કે ગરબા જે છે એ માતાજીની આરાધના છે ડેફિનેટલી, અને ગરબા ફક્ત માતાજીની આરાધના પૂરતા સીમિત નથી, એ શ્રી કૃષ્ણના રાસની પણ એક ઝલકી આપણને જોવા મળે છે. અને એની સાથે સાથે ગુજરાતી સુગમ ગીતો પણ એની અંદર અત્યારે હવે ઇન્ક્લુડ થયા છે, રાઈટ? હવે આપણે વડોદરાથી છે, અને બીકોઝ કે ગુજરાતમાં વડોદરાના ગરબા સૌથી પ્રખ્યાત છે. ગુજરાત તો છોડો, પણ હવે તો ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપણા યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે, રાઈટ? એટલે આપણી ત્યાં જે કલ્ચર છે એ આપણે તબલા, ઢોલક કે એ પ્રકારના જે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને યુઝ કરીને આપણે ગરબા કરતા હોઈએ છીએ.
બીકોઝ આપણે અહીંયાથી આ જોયું છે. હમ હવે અલગ અલગ જગ્યાની વાત કરીએ, જ્યારે અમુક તમે વડોદરાથી બહાર નીકળો, અમદાવાદ જાઓ, સુરત જાઓ, બીજી બોમ્બે સ્ટાઇલ જુઓ, તો ત્યાં તબલા ઢોલક આઈ થિંક ઓછા યુઝ થાય છે. ત્યાં ઓક્ટોપેડ છે, ડ્રમ્સ છે, રોટોસ છે, એ વધારે યુઝ થાય છે, રાઈટ. કારણ કે એ લોકોને એ વધારે ગમે છે. હવે આપણે એ કલ્ચરની વાત કરીએ કે ના આપણું જ બેસ છે ને એ બેસ નથી, તો આઈ થિંક એ અયોગ્ય રહેશે, કારણ કે એ લોકો ત્યાંથી પહેલેથી જ એ ફ્લેવર જોતા છે અને આપણે અહીંયાથી આ જ ફ્લેવર જોતા છે. ઓકે. પણ અગેન જે કનેક્ટિવિટી છે માતાજીના ગરબા સાથે, તો ડેફિનેટલી તમને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારે એનાથી ભાવ તમને આવશે. ઓકે. તમે ઇન્ટરનેશનલ શોઝ પણ કર્યા છે, જી. તો તમને ત્યાં આગળ ગુજરાતીઓ અને નોન ગુજરાતીઓનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બંનેનો બહુ સરસ પ્રતિસાદ રહ્યો. જેમ કે આપણે ફોરેનમાં જઈએ ને તો અચાનકથી એક દેશભાવના આવી જાય, અને કોઈ આપણા ઇન્ડિયાથી ત્યાં કોઈક મળવા આવ્યું હોય ને તો યો બ્રો છૂટીને ઓ ભાઈબંધ કેમ છે એ આવી જાય ઓટોમેટિકલી, કારણ કે જ્યાંથી આપણો જન્મ થયો છે, જે જગ્યાએથી આપણો ઉછેર થયો છે, એની સાથે આપણી કનેક્ટિવિટી અલગ જ લેવલની હોય. અને એ જ વ્યક્તિઓ જયારે આપણાને વિદેશમાં મળે તો એક આત્મીયતા ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. અને જ્યારે વિદેશી લોકોની વાત કરીએ તો એ લોકો એકચ્યુઅલી આપણા કલ્ચરથી, આપણું જે સેન્સ ઓફ પ્રેઝન્સ છે એનાથી એ લોકો એટલા બધા પ્રભાવિત છે કે એ લોકોને ઈચ્છા થાય છે કે વધારે ને વધારે ઇન્ડિયન્સને લોકો મળે, કારણ કે આપણે બહુ મિત્રતા જલ્દી કરી લઈએ છીએ કોઈની સાથે. આપણે કોઈક ચેક નથી કરતા, ચેક પોઈન્ટ્સ નથી હોતા આપણાને કે ભાઈ આ મારો ભાઈબંધ છે એટલે કાલથી એ પણ આપણો બી ભાઈબંધ થઈ જાય, એમાં કોઈક એવું ફિક્સ નથી હોતું. એ આપણા મળતાવડા સ્વભાવના લીધે જ વિદેશીઓ પણ આપણાથી એટલા જ આકર્ષિત છે. ગુજરાતી ગરબાને વિદેશીઓ પણ એટલા જ એન્જોય કરે છે. ઘણું ઘણું ઘણું. ને હવે તો આપણા ગુજરાતી જે ફ્રેન્ડ્સ છે ને એ લોકો પણ એમના વિદેશી મિત્રોને લઈને ગરબા રમવા આવતા હોય છે, ને એ લોકો પણ એટલા મસ્ત ટ્રેડિશનલ વેર પહેરીને એકચ્યુઅલી ગરબા રમતા હોય છે. નાઈસ. તો એવું કહી શકાય કે આપણા ગુજરાતી વારસાને છે ને આગળ વધારવામાં આપણા ગુજરાતી કલાકારો બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. સાચી વાત છે, કારણ કે આપણું કલ્ચર અલ્ટિમેટલી મ્યુઝિકના થ્રુ પણ લોકો સુધી પહોંચવું એ પણ બહુ મોટી વસ્તુ છે. કારણ કે ભારત જે છે એ વિવિધતાનો દેશ છે, એમાં આપણું ગુજરાત અને ગુજરાતના લોકો ખરેખરમાં કહેવાય ને કે મઠિયા ફાફડાની ઉપર છે. એકચ્યુઅલીમાં કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતી લાઈક એટલે મઠિયા ફાફડા ને ખાખરા. એક્ઝેક્ટલી. પણ એવું નથી, ઘણા બધી વસ્તુઓ છે. યસ. તમારું એક સોંગ હાલમાં રિલીઝ થયું છે, વિછુડો. હા, મને ખૂબ જ ગમ્યું. એકચ્યુઅલી જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું ને એના પછી લગભગ ઘણા ટાઈમ સુધી એ મારા મોઢામાંથી એ જ રિપીટેડલી નીકળ્યું છે. તો અમારા વ્યુઅર્સ પણ એકવાર તમારા જોડેથી સાંભળવા માંગશે એકવાર લાઈવ. ચોક્કસ, કેમ નહીં. હે અરરરા માડી રે, હે માં મેઘલી રાત્રે, કરડ્યો માં વિછુડો, હંબો હંબો વિછુડો, કાળો ભમર વિછુડો, હંબો હંબો વિછુડો, હે કરડ્યો માં વિછુડો. વાવ, થેન્ક યુ. ખરેખર એક એનર્જી આવી જાય છે સોંગ સાંભળીને કે હમણાં જ ગરબા રમી નાખું. ત્યાં તમને અહીંયા કે બહાર તમને એવો પણ એક્સપિરિયન્સ થયો હશે કે આપણે તારક મહેતાની દયા જેવા પણ ઘણા એવા મળ્યા છે? ઘણા લોકો કોમેન્ટ કરે છે, ઘણા લોકો કે તમે દયા ભાભી જેવા લાગો. એટલે હું એ લોકોને સામે રિવર્ટ બી કરું છું કે અત્યારે દયા ભાભીના રોલમાં અગર કોઈને ઇન્ટરેસ્ટ છે તો એ લોકોને મારો તમારા તરફથી કઈ પ્રોફાઇલ મોકલી આપજો. હા, ઘણા લોકોની કોમેન્ટ છે કે તમે દયા ભાભી જેવા લાગો છો, પણ મને એમના જેવું એક્સેન્ટ નથી આવતું કે એ ટપુ કે પાપા. I really can't do that. તો હિન્દીમાં પણ કે ને કે હિન્દી સિરિયલમાં બી ગુજરાતી એક તડકો આવે ને તો ખરેખર જોવાની નોન ગુજરાતીઓની પણ એટલી મજા આવે છે. તો અગેન આપણે ટોપિક પર આવીશું. ગુજરાતી ગરબામાં જ્યારે પરફોર્મ થતું હોય છે ને ત્યારે વડોદરામાં જ્યારે આપણે જોઈએ ને કે સર્કલમાં પરફોર્મ થાય છે ત્યારે એક અલગ વાઇબ ઊભી થાય છે. તો તમે તો સ્ટેજ પર હોવ તો તમને કેવો અનુભવ થતો હોય જ્યારે ગરબા પ્રેઝન્ટ થતું હોય, આપણે ગરબા ગાતા હોય ને એટલો બધો ક્રાઉડ ગરબામાં રમતો હોય તો તમારે વાઇબ કેવી આવતી હોય? એટલે મિહિર, સાચી વાત કરીએ ને તો જ્યારે ગરબાની શરૂઆત થાય ને તો કોઈ પણ આર્ટિસ્ટને એવું હોય કે એટલે દર વખતે અનાઉન્સમેન્ટ કરવામાં આવે કે હવે ગરબાની શરૂઆત થઈ ગઈ છે, બધા જોડાઓ. અને હવેના કલ્ચરમાં કેવું થઈ ગયું છે કે હું કેવી સરસ તૈયાર થઈને આવી છું ને મેં કેટલા ફેન્સી કપડાં પહેર્યા છે અને શું છે
એ સેલ્ફી ના ચક્કરમાં એકચ્યુઅલી સ્ટાર્ટિંગ નો જે પાર્ટ છે ને એ ઘણો ખરો ખાલી જતો હોય છે, પણ જેવી રિધમ ફાસ્ટ થાય એટલે પછી બધાને થાય કે અરે ગરબા છૂટી જશે, ટાઈમ જતો રહેશે, ચલો 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 ગરબા રમવા જાય. તો શરૂઆતના ટાઈમમાં એટલે જેવા ગરબા શરૂ થાય ને તો દરેક આર્ટિસ્ટને તો એવું થાય કે ભાઈ ચલો અમે ગાવાની શરૂઆત કરી દીધી છે, તો બધા જોઈન થાવ એમ. જ્યારે બધા આપણી આંખોની સામે આમ વર્તુળ કરી અને જે ગરબાનું મજા લેતા હોય છે ત્યારે એકચ્યુઅલી જે ઓડિયન્સને જોવાની મજા છે ને એ અદ્ભુત છે. અને મારા નજરથી હું જયારે જોતી હોઉં છું તો જે કહેવાય ને કે નાની નાની છોકરીઓ છે, ગરડા બા છે કે જે લોકો હજુ પણ ટ્રેડિશનલ કપડાં પહેરીને મસ્ત માતાજીના ગરબા રમતા હોય, તો મને ખબર નહીં ક્યાંક એવું ફીલ થાય છે કે આ માતાજી જ હશે. અને ઘણા લોકો સ્ટાઇલથી ગરબા રમતા હોય કે ગમે તેવી રીતે ગરબા રમતા હોય, પણ એ એમનામાં જે ભાવ છે ને તરત કેચ થઈ જાય છે કે એ ગરબાથી એ અટેચ થઈ ગયા છે અને રમતા રમતા એ જાણે કોઈક કહેવાય ને કે એક મેડિટેશનમાં ઘૂસી ગયા છે. એ ફીલ તમને ખ્યાલ આવે, એઝ અ આર્ટિસ્ટ તમને ખ્યાલ આવી જ જાય કે આ વ્યક્તિ એને એન્જોય કરી રહ્યું છે. તો એ બહુ અદ્ભુત લાવો છે જ્યારે તમે સ્ટેજ ઉપરથી લાખો લોકોને કે હજારો લોકોને જોઈ રહ્યા છો કે એ લોકો તમારા તાલ પર, તમારા અવાજથી એક મેડિટેશન કરી રહ્યા છે, એક યુનિવર્સ સાથેની પોતાની કનેક્ટિવિટી બેસાડી રહ્યા છે. તો અદ્ભુત એક્સપિરિયન્સ બહુ જ અદ્ભુત છે. એટલે સ્પિરિચ્યુઅલ થોડી વાત થઈ ગઈ. સોરી. ઓકે, સો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. ગુજરાતીમાં મોસ્ટલી જ્યાં સુધી મને ખ્યાલ છે કે ઘણા બધા આર્ટિસ્ટ ગુજરાતી એવા છે જેમણે એક અલગ છાપ છોડી છે અને ઘણા બધા એવા છે જે બોલિવૂડમાં જઈને કામ કરી રહ્યા છે. હું એવું માનું છું કે જેટલું કામ એ લોકો બોલિવૂડમાં કરી રહ્યા છે એટલું કદાચ જો ગુજરાતમાં કર્યું હોત, ગુજરાતી સોંગ સાથે, ગુજરાતી મ્યુઝિક સાથે, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે કંઈક આગળ હોત. એકદમ વાત સાચી છે તમારી. એટલે અત્યારે હું ધારો કે કેવું કે મારા ઘણા બધા વિડીયોઝ અત્યારે જબરજસ્ત વાયરલ થઈ રહ્યા છે, રાઈટ? હવે મને તો ગુજરાતમાં કામ કરવું જ છે, પણ કામ પણ તો મળવું જોઈએ ને. એટલે તમે એમ કીધું કે જે અમુક એક્ટર્સ બીજે જઈને વર્ક કરી રહ્યા છે બીકોઝ એમને વર્ક મળી રહ્યું છે. તમે અહીંયા કામ આપશો તો અહીંયા પણ કામ એટલું જ ચાલશે, કારણ કે દરેક વ્યક્તિને ફાઇનલી કામ જ કરવું હોય છે. પણ થાય છે શું કે અહીંયાનો આર્ટિસ્ટ જયારે બીજી જગ્યાએ જઈને કામ કરવા માંડે અને ત્યાં વધારે ફેમસ થાય ત્યારે એવું થાય કે જો આપણી જગ્યા એ ભૂલી ગયો. એ ભૂલી કશે નથી ગયો, પણ એને ફક્ત ને ફક્ત કામ કરવું છે. સો અહીંયા મળશે તો અહીંયા પણ કરશે, ત્યાં મળશે તો ત્યાં પણ કરશે. ઓપોર્ચ્યુનિટીઝ નથી ગુજરાતમાં. ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ જે રીતે ઓડિયન્સની તરફથી પ્રતિસાદ મળવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે. એટલે જેટલું હિન્દી બોલિવૂડ મૂવીઝ જોવા માટે લોકો જેટલો ધસારો કરે છે એટલું ગુજરાતી મૂવી માટે નથી કરી રહ્યા. તો જ્યારે ઓડિયન્સ અહીંયા જ્યારે જશે, એ બાજુ જશે, ગુજરાતી મૂવીઝ તરફ જશે, તો ઓટોમેટિકલી ગુજરાતી મૂવીઝ વધારે બનશે, તો ગીતો પણ વધારે બનશે, એક્ટર્સ અહીંયા પણ વધારે કામ કરશે. પણ તમને શું લાગે છે કે બોલિવૂડ મૂવીઝ અને સાઉથ ઇન્ડિયન મૂવીઝ ની સામે જ્યારે લોકોનો ધસારો વધી રહ્યો છે, લોકો વધારે જોવા જઈ રહ્યા છે અને પોતાના ગુજરાતી મૂવીઝ નથી જોઈ રહ્યા, એનું મેઇન કારણ શું હોઈ શકે? કન્ટેન્ટ, વાર્તા. કે ઓકે, મૂવી છે શું? એક વાર્તા છે. હવે એ વાર્તાને તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરો છો ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને કહીશ કે ગુજરાતી મૂવી પહેલા કરતા તો ઘણું બધું ચેન્જ આવી ગયું છે ગુજરાતી મૂવીમાં અને ઇવન સિરીઝમાં પણ, સિરિયલ્સમાં પણ, બરોબર છે. અને કન્ટેન્ટ પણ બહુ સારા સારા અત્યારે આવવા માંડ્યા છે. તો હા, આપણે કોમ્પિટિશનમાં છે, પણ અગેન હું એને કોમ્પિટિશન નહીં ગણીશ, કારણ કે આપણી વાર્તાઓ, આપણું કલ્ચર જે છે એ બીકોઝ ઓફ ઇંગ્લિશ મીડિયમના લીધે કદાચ ખોવાઈ રહ્યું છે. ઓકે, રાઈટ? કે કારણ કે આપણા બાળકોને અત્યારથી જ આપણે ટ્રેન કરી રહ્યા છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું, તો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો આઈ થિંક સ્કૂલમાં જઈને ગુજરાતી ગરબા કે ગુજરાતી ગીત તો નહીં સાંભળે, ઇંગ્લિશ કલ્ચરને જ અપનાવશે. તો શરૂઆત જ ઘરથી થઈ રહી છે. તો એ જ વસ્તુ કે આપણે આપણા કલ્ચરને મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. 100%. કે જે પ્રમાણે આપણે પહેલા જ વાત કરી, યો બ્રો, એ બહારના જગ્યાએ અહીંયા વધારે થઈ રહ્યું છે. યસ. ભાઈબંધ બોલીએ ને તો પોતાનો ગુજરાતી આમ એવું લાગે કે ના, ગુજરાતી ભાષામાં છે ને આમ પ્રેમ ભાવ રહેલો છે, તો ભાઈબંધ થી આમ બહુ વધારે આમ ભાઈબંધ નજીકતા લાગે છે. યસ, નજીકતા લાગે છે. તો આપણે આપણો ગુજરાતી વારસો સાચવવો જોઈએ.
હું તો માનું જ છું કે સાચવવો જોઈએ. યસ પણ જ્યારે કોઈક એક વસ્તુ હિટ થઈ જાય, જેમ કે ઘણા વખત પહેલા એક સિરિયલ આવી હતી ક્યોં કી સાસ ભી કભી બહુ થી, જે એકચ્યુઅલી એ પણ વર્લ્ડ વાઇડ ફેમસ થઈ હતી. અને એમાં જે કેરેક્ટર હતું એક આંટીનું, અને એ ઓલવેઝ એ ગુજરાતી કેરેક્ટર છે, અને એવું બોલતા હતા કે યસ તો એ હિટ થયું રાઈટ. તો જ્યારે કોઈક એક ગુજરાતી એલિમેન્ટ કશીક જગ્યાએ હિટ થાય છે તો અચાનક બધા આપણા તરફ આવી જાય છે કે અરે ગુજરાતી ઇઝ વાવ, ઇટ્સ કૂલ લેંગ્વેજ, આ છે તે છે. હવે તો ઘણા બધા, જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તો હું થેન્ક્સ કહીશ, કારણ કે જે મેમ્સ બને છે, કોઈક રીલ્સ બને છે, કે ઘણી વસ્તુ એવી છે કે ગુજરાતી પીપલ્સ બહુ જ ફાસ્ટ છે આ બધી વસ્તુને તરત કેચ કરીને કશું પણ બનાવી દેવા માટે. કારણ કે અત્યારે તમે મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં પણ જોશો તો ઘણા બધા કોમેડિયન્સ એવા છે કે જે ગુજરાતી છે, અને ગુજરાતીમાં ગુજરાતી લહેકાથી જ હિન્દી બોલીને એમને ઓડિયન્સને કેચ કર્યું છે, અને અત્યારે એ ટોપ પર છે. તો ગુજરાતીઓ એવા છે કે ગમે ત્યાં જશે ને પણ છેલ્લા ગુજરાતી લહેકો, ગુજરાતી ખાવાનું અને ગુજરાતી કલ્ચરને ક્યાંક ને ક્યાંક રિપ્રેઝેન્ટ કરશે જ કરશે. ઓકે, સો મારો એક ક્વેશ્ચન હમણાં એ જ હતો, સોશિયલ મીડિયા. યસ. પહેલા કેવું હતું કે પહેલાના ટાઈમમાં જ્યારે સોશિયલ મીડિયા એટલું બધું નહોતું, હું વાત કરું છું કોરોના પહેલાની, એટલી બધી અવેરનેસ સોશિયલ મીડિયા પર હતી નહીં. કોવિડ પછી જ્યારે લોકોને ફ્રી ટાઈમ મળ્યો ને ત્યારે સોશિયલ મીડિયા એટલું આગળ વધ્યું. તો આપણે એવું જોઈએ કે સોશિયલ મીડિયા પહેલા લોકો ટીવી પર આવે તો આમ એવું થઈ જાય કે હા ટીવી પર આયા છે, રેડિયો પર પ્રોગ્રામ કરે કે હા રેડિયો પર. હવે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઓછી થઈને સોશિયલ મીડિયા પર વધારે આવી રહી છે. તો એનાથી તમને જો ઓપોર્ચ્યુનિટી મળે ટીવી પર અને સોશિયલ મીડિયા પર, તમને કયું સારું લાગે? બંને. તો પણ બંનેમાંથી એક સિલેક્ટ કરવું હોય તો અગેન હું કહીશ કે બંને. રીઝન એ છે કારણ કે આપણે જે યંગસ્ટર્સ છે કે જે એ લોકો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે, પણ જે આપણા પેરેન્ટ્સ છે કે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, એ લોકો કદાચ એટલું સોશિયલ મીડિયા પર નહીં હશે પણ ટીવી પર વધારે એક્ટિવ છે. એટલે એકના એક સમાચાર એ ન્યૂઝપેપરમાં પણ વાંચશે, બપોરના પછી જે ચેનલ પર આવશે ત્યાં પણ સાંભળશે, પાછું એના એ સમાચાર સાંજે પણ સાંભળશે. ઓકે. સો ટીવી નું પણ જે ઓડિયન્સ છે એ ઓડિયન્સ છે જ, અને જે મોબાઈલના ઓડિયન્સ વાળા જે છે કે જે લોકો કેવું કે બધું મોબાઈલમાં જ મળી જાય છે તો ટીવીની જરૂર નથી, રાઈટ, તો એ પણ ઓડિયન્સ છે. તો મને તો બધું જ જોઈશે. ઓકે, તો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને ઓફકોર્સ અનુભવ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ફરક? હું હાલના સ્ટેજ પર તો સાચું કહું તો નહીં કહી શકું, પણ એટલું કહીશ કે બોલિવૂડ જે છે ઇન્ડસ્ટ્રી એ વાસ્ટ છે, બહુ જ મોટી છે, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે ધીરે ધીરે વધારે એક્સપેન્ડ થઈ રહી છે, પણ ધીરે ધીરે થઈ રહી છે. રાઈટ. ઓકે, એટલે પહેલા મૂવી આવતા હતા ને કે ભાંગી નાખું, તોડી નાખું, ભૂકો કરી નાખું, એ પછી હવે અર્બન મૂવીઝ તરફ જઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો તમને શું લાગે છે કે એ આગળ એવી કઈક ઇન્ડસ્ટ્રીને બીટ કરી શકશે કે જે સાઉથની ઇન્ડસ્ટ્રીએ એકદમ જ બોલિવૂડને ટક્કર આપી છે? કે એવું થાય કે કમ્પેરિઝન કરીએ તો સાઉથના મૂવી જોવા આપણને કદાચ આજે વધારે મળે બોલિવૂડ મૂવીઝ કરતા, કે લોકોને પસંદ બી નથી આવતું ફોર સર્ટેન રીઝન્સ, પણ ગુજરાતી મૂવી ક્યારે એ લેવલ પર જઈ શકશે? તમને શું લાગે છે? ડેફિનેટલી જઈ શકશે, કારણ કે બોલિવૂડ પણ ઘણા મૂવી મેકર્સ એવા છે કે જે સાઉથને રીમેક કરે છે, એવી રીતે ગુજરાતી રીમેક પણ શરૂ થઈ ગયા છે બનવા માટે, રાઈટ? હમણાં જ એક વર્ષ મૂવી જે હતું એનું રીમેક બનાવવામાં આવ્યું. એવા ઘણા મૂવીઝ છે કે જેની રીમેક બની ચૂકી છે, આની પહેલા પણ બની ચૂકી છે, એટલે આપણે ઓલરેડી એ પંથ ઉપર છે જ છે. રાઈટ. પણ એક ગુજરાતી મૂવીને તમે જયારે જુઓ ને તો એમાં બે વસ્તુ મને બહુ મોસ્ટ કોમનલી મેં નોટિસ કર્યું છે. એક કોમેડી અને લવ સ્ટોરી. સિરિયસ ટોપિક મેં ઘણા ઓછા જોયા છે, કે મોટિવેશનલ ટોપિક્સ પણ મેં ઘણા ઓછા જોયા છે. તો એ એક જ ધારું જઈ રહ્યું છે આપણું, એવું નથી લાગતું તમને? ઓકે, હવે હું તમને ખાલી ઇમેજિનેશન કરવાનું કહું કે પંજાબી કેવા હોય, તો તમારા દિમાગમાં શું આવશે? બલ્લે બલ્લે બલ્લે, પેલું ઓલવેઝ એનર્જેટિક હોય છે, ઓલવેઝ એનર્જેટિક હોય છે, ખાવા પીવામાં મસ્ત હોય છે. એવી રીતે ગુજરાતીઓને અગર તમે ઇમેજ કરવાનું કહો કે ગુજરાતી કેવા હોય, તો એ મીઠુડા હોય, ચટોરા હોય, ખાવા પીવામાં એકદમ મસ્ત મોલા હોય, અને બિઝનેસમાં આપણો હજુ પણ કે ગુજરાતીઓ બિઝનેસ કરી જાણે. સો એના લીધે એટલે દરેક વ્યક્તિઓમાં કંઈક ને કંઈક વસ્તુઓ છે કે જેનાથી ઓળખાણ આવી જાય છે. તો આપણે ગુજરાતીઓ એવા જ છે, થોડાક રોમેન્ટિક છે, થોડાક ચટોરા છે, બહાર ફરવાનું ગમે છે. રાઈટ. ઓકે, સો તમે પ્રોગ્રામ્સ કર્યા છે ઘણા બધા ગુજરાતીઓ સાથે, તો હું તમારા સાથેથી એક એવી મોમેન્ટ જાણવા માંગુ છું કે જ્યાં
તમને એવું થયું કે યસ મેં કશું અચીવ કરી લીધું છે અને સૌથી હેપીએસ્ટ મોમેન્ટ ઓફ યોર લાઈફ? હેપીએસ્ટ મુમેન્ટ એ હતી કે જ્યારે એકચ્યુઅલી મેં માતાજીના ગરબા બનાવ્યા હતા એકદમ સ્લો. મોટે ભાગે ગરબા એવા હોય કે તમને રમવાનું મન થાય ને એ થાય, અને મને એક વખત એવું વિચાર આવ્યો કે આપણે આઉટ ઓફ ધ બોક્સ જઈને ગરબા બનાવીએ, કે સાયલેન્ટ ન કહી શકાય પણ એકદમ સ્લો ગરબા, કે જે ફક્ત સાંભળવા માટે છે, રમવા માટે નહીં. અને એક મારા માટે એક્સપેરિમેન્ટ હતો કે આપણે એ કરી શકીએ કે નહીં. અને એ જ્યારે ગરબા મૂક્યા અને મારા મધર અને ફાધરે બહુ બધા લોકોને મોકલ્યા કે ભાઈ મારી ડોટરનો વિડીયો છે, ગરબો છે, તમે સાંભળો. અને જે એકદમ ફાસ્ટ રમવા લાયક ગરબા ને પણ બીટ કરી શકે એવો સાયલેન્ટ ગરબો, એટલે સ્લો ગરબો આજે હિટ થયો, એ મારા માટે એકદમ વાવ ફેક્ટર હતું. કે એ ગરબો અત્યારે અંબાજીમાં, પાવાગઢમાં, ચોટીલામાં દરેક મોટા જગ્યા પર વાગી રહ્યો છે અને લોકો એની ઉપર થાઉઝન્ડ્સ ઓફ રીલ્સ બનેલી છે, મિલિયન્સ વ્યૂ અત્યારે ગયા છે એવા ગરબાને કે જેનું મ્યુઝિક સાયલેન્ટ છે, એકદમ સ્લો છે. કારણ કે જો હિટ થયેલા ગરબા એ જ હશે કે જેમાં થોડુંક તમે ગરબા ફાસ્ટ રમી શકો, કે જેમાં તમને મજા આવે. પણ આ એક આખો એક્સપેરિમેન્ટ અલગ હતો. અને જ્યારે એ ગરબા થ્રુ મારા મોમ ડેડની સાથે હું એક વખત ડિનર માટે ગઈ હતી અને ત્યાં અમુક લોકો આવીને કીધું કે હિમાલી જોશી, એટલે અંદરથી તો જે ફટાકડા ફૂટતા હતા. સો યસ, એ બધી વાવ મુમેન્ટ્સ છે મારા માટે. ઓકે, સૌથી કહેવાય ને કે ના થવું જોઈતું હતું આ એવું કોઈ મુમેન્ટ? કે ઘણી બધી. ઓકે, ઘણી બધી ક્યાં નહોતું થવા જેવું. રાઈટ, એક કોઈ શેર કરી ઓકે, કારણ કે સોશિયલ મીડિયા એવું છે ને કે જેવી રીતે અમારા માટે આખું ઓપન પ્લેટફોર્મ છે કે અમને જે પણ મન થયું એ અમે ગાયું, બનાવ્યું ને મૂક્યું. હવે જ્યારે કોમેન્ટ્સ આવે છે, કોમેન્ટ સેક્શન આવે છે, ત્યારે ઘણી વખત એવું લાગે છે કે લોકો મન મૂકી દે છે કોમેન્ટ કરવામાં કે અરે વાવ ગોર્જિયસ, તમે મેડમ તમારો અવાજ અમને એટલું શાંતિ આપે છે, અમે જ્યારે થાકેલા હોય છે તમારો અવાજ સાંભળે છે, તો આ છે તે છે. એ બધી કોમેન્ટ્સ વાંચીને આમ એક ગ્રેટ ફીલ થાય કે યાર ચલો સારું છે કે આપણા કન્ટેન્ટથી કોઈ 2 મિનિટ કે 5 મિનિટ માટે પણ ખુશ થયું. પણ ઘણા નક્કામાં જીવો કહી શકીશું કે નવરા બેઠા કાંઈ પણ લખે છે, અને એ લોકોને એવું હોય છે કે જ્યાં વધારે કોમેન્ટ્સ આવતી હોય ત્યાં આપણે એક એવી વસ્તુ નાખી દઈએ કે વાંચીને લોકો આપણી તરફ આકર્ષાય, અને એ એક એમની સાયકો મેન્ટાલિટીના લીધે કંઈક પણ લખી દેતા હોય છે. કંઈક પણ એટલે કંઈ પણ. ત્યારે એવું થતું હોય છે કે આવું ન થવું જોઈએ, આની ઉપર કંઈક તો એક્શન લેવાવા જોઈએ. બીજું કે આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટને જ્યારે ખેંચે છે, પાછો ખેંચે છે, ક્યારેક એવું જોઈએ કે હા એકબીજાના પ્રગતિથી જેલસ થવું એ બાય નેચર છે. સી આપણે બધા સંત મહાત્મા છે નહીં, કોઈકના પ્રગતિથી આપણે ખુશ પણ થઈ ગયા ને ક્યારેક એવું પણ થાય કે હા આગળ ગયા. પણ ઓકે, એ જેલસી એક ટાઈમ પર ઠીક છે, પણ જ્યારે કોઈક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટને ખેંચે અને ખેંચવા માટે ના કરવા જેવા વાતો કરવી કે ના કરવા જેવા એક્શન્સ લેવા, ત્યારે એવું થાય કે યાર આ ના થવું જોઈએ. રાઈટ, એટલે એવું ઇન્ડસ્ટ્રીમાં, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે. યસ. ઓકે, હાલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે છોકરીઓ આગળ વધી રહ્યા છે, યંગ, ઓકે, તો એ લોકોના પેરેન્ટ્સનો સપોર્ટ રહે છે એવું તમને લાગે છે કે હવે ઓર્થોડોક્સ આઈ થિંક થોડા વર્ષો પહેલાનું હતું, પણ બીકોઝ ઓફ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કહી શકાય, અને એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ હવે આ લોકો રિયાલિટી શોઝમાં પણ ત્યાંથી જ લોકોને ઉઠાવે છે કે ઓકે આના આટલા બધા ફોલોઅર્સ છે, આટલા બધા વ્યુઅર્સ છે, ચલો એને રિયાલિટીમાં એટલે જે કોમ્પિટિશન્સ થાય છે એમાં એ લોકોને ચાન્સ મળે છે. તો ડેફિનેટલી અત્યારે તો પેરેન્ટ્સ ઘણા સપોર્ટિવ છે. જેવી રીતે વિછુડો સોંગનું જ્યારે મેં લોન્ચ કર્યું તો મારી સાથે જેટલા કિડ્સ છે એ બધા ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જઈને આવેલા છે, પણ એ લોકોને હજુ પણ એવું હતું કે દીદી અમને એટલા માટે આ પ્લેટફોર્મ જોઈએ છે કે હજુ અમે લોકોને બતાવી શકીએ કે જેટલું અમે બોલિવૂડ પર અલગ અલગ સ્ટાઇલ કરી શકીએ છીએ, અમે ગુજરાતી સોંગ પર પણ કરી શકીએ છીએ. તો આ એક અમારા માટે પણ ન્યૂ એક્સપેરિમેન્ટ હતો કે અને એ લોકોને જ્યારે મજાની વાત એ હતી કે જ્યારે એ લોકોની સાથે મારે મીટિંગ થઈ અને મેં કીધું કે એક ગુજરાતી સોંગ બનાવ્યું છે મેં, મસ્ત મજાનો ગરબો છે, તો આપણે એના ઉપર એક પરફોર્મન્સ રેડી કરવાનું છે. દે વર એક્સાઇટેડ કે અચ્છા ગરબો જ છે ને, એટલે કોઈ ડાન્સિંગ નંબર જ છે ને, વી વિલ ડુ ઇટ. અને પછી બધા છોકરાઓને પૂછ્યું કે તમે ગુજરાતી ગીતો સાંભળો છો? તો કે ના, ગુજરાતી ફાવે છે,
ના ગરબા ખબર છે, ગરબાની બીટ્સ ખબર છે, પણ Yes. they don't know the words કે શું શબ્દો છે, શું ભાવ છે. પણ જ્યારે એમને વિછુડો સોંગ પર પરફોર્મન્સ કરવાનું શરૂ કર્યું, પ્રેક્ટિસ કરવાની શરૂ કર્યું, they love it. હું એ જ ઓડિયન્સને કહેવા માંગુ છું કે ગુજરાતી સંગીત એકચ્યુઅલી અદ્ભુત છે, મજાનું છે, એ કરવું જોઈએ. ઓકે, મોસ્ટલી એવું કહી શકાય કે ગુજરાતી મ્યુઝિક જ એટલું પાવરફુલ છે ને કે જેને સોંગ એટલીસ્ટ ના વાગતું હોય ને જો મ્યુઝિક બી વાગવા મળે ને તો હલવા માંડીએ Yes. આપણે, ડોલવા માંડીએ. આપણે બધામાં એક દયા રહેલી છે. આઈ નો. ઓકે, તો હવે થોડા ક્વિક ક્વેશ્ચન્સ પર જઈએ. શ્યોર. તમારો ફેવરેટ ગુજરાતી કલાકાર? યશ. ઓકે, તમારો ફેવરેટ ગુજરાતી મૂવી? છેલ્લો દિવસ. તમારો હિન્દી બોલીવુડ ફેવરેટ એક્ટર? એક્ટર યસ. રણબીર કપૂર. ઓકે, એક્ટ્રેસ? એક્ટ્રેસ દીપિકા. ફેવરેટ ગરબો? મારો જ. ચોટીલા દાખલા વાગ્યા. નાઇસ. ફેવરેટ ફૂડ? ફૂડ તો બધા બહુ જ ગમે છે, એટલે એમાં કોઈ ઓપ્શન હું નહીં આપી શકું. Okay, હું ગુજરાતી? સખત ચટોરી છું. ઓકે, ગુજરાતી ફૂડ્સ માટે શું કહેવું છે તમારે? ગુજરાતી ફૂડ માટે વેડમી મને બહુ જ અતિશય પ્રિય છે. ઓકે. તમને બોલિવૂડમાં કામ કરવાનો મોકો મળે તો તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ રહેવા માંગશો કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જવા હું માંગશો? બધી જ ઇન્ડસ્ટ્રીમાં જવા માંગીશ. ઓકે, તો તમે આટલા શોઝ કર્યા છે, હવે નેક્સ્ટ આગળ અમને શું નવું જોવા મળવાનું છે તમારા થ્રુ? બહુ જ બધી સરપ્રાઇઝીસ છે આ વર્ષમાં તો, ઓકે. અને કદાચ એ સરપ્રાઇઝીસ નેક્સ્ટ યર પણ કન્ટિન્યુ થઈ શકે છે. ઓકે. નેક્સ્ટ મારું ઓસ્ટ્રેલિયા ટૂર છે, Okay. ફોર ધી બેસ્ટ કે વિઝા મળી જાય. ઓસ્ટ્રેલિયા ટૂર થશે, મે બી કદાચ યુકે ઓર યુએસ ટૂર થાય. ઓકે. પણ એની સાથે સાથે જેવી રીતે મેં માતાજીના ગરબાની જેવી રીતે રીલ્સ, કારણ કે હું પહેલી વ્યક્તિ છું કે જેણે માતાજીના ઉપર ગરબાની રીલ્સ બનાવી હતી. સેમ વસ્તુ હું ફરી એક બીજું એક્સપેરિમેન્ટ પણ કરવા જઈ રહી છું ફ્યુચરમાં. ઓકે. સો બહુ સારા સારા ગરબા તમને આગળ સાંભળવા મળશે. શ્યોર, એકચ્યુઅલી હું પણ એટલે એક્સાઇટેડ છું કે આગળ હવે નવું શું આવી રહ્યું છે આફ્ટર વિછુડો, હા. અને મારા વ્યુઅર્સ પણ એટલા એક્સાઇટેડ હશે, આઈ એમ શ્યોર. તો તમારા સાથે વાત કરીને ખૂબ મજા આવી. થેન્ક યુ મિહિર. બેસ્ટ ઓફ લક, થેન્ક યુ સો અને મચ. આવા જ ગરબાથી અમને મનોરંજન મળતું રહેશે તેવી આશા સાથે હું આજનો પ્રોગ્રામ Definitely. એન્ડ કરું Thank છું. you all viewers and thank you Mihir to inviting me here. આશા છે દોસ્તો આજના પોડકાસ્ટ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમને યુટ્યુબ પર, અને હા, ગરબાની રમઝટ જો તમારે સાંભળવી હોય તો હેમાલી જોશીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. નવા ટોપિક સાથે ફરી મળીશું મિહિર સ્માઇક અ પોડકાસ્ટ જર્નીમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.